આમ તો છે ને ક્રિકેટની રમત મૂળ ઇંગ્લેન્ડની છે. ઇંગ્લેન્ડમાં એની શરૂઆત થઈ અને ઘણા વર્ષોથી આ રમત રમાય છે. એની શરૂઆત ગામડામાંથી થઈ અને ગામડામાં લોકો ક્રિકેટ રમતા. પછી એક ગામ બીજા ગામ હારે મેચ લેવા જાય એટલે બે મેચ યોજાય અને એમાં આ ગામડાના યુવાનો હોય ને એ પાછા બેટિંગ કરે, ઓલા ફિલ્ડિંગ ભરે. પણ એમ ઘણી સંખ્યા હતી એટલે મને માહિતી મળ્યા મુજબ હું આ રજૂઆત કરું. અને ગામડે બીજા ગામડામાં રમવા જાય. પછી ધીરે ધીરે એમાં એવું થતું ગયું કે એ રમત શહેર સુધી પહોંચી અને ખેલાડીઓની સંખ્યા તેની તો વધુ હતી, પણ કામ ધંધા ખોરવાઈ જાય માણસોના અને સતત મેચ જ ચાલુ રાખ્યા થયા કરે ને એવી પરિસ્થિતિ. પછી શહેરમાં આવી એટલે શહેરના લોકો આ રમતા થયા. અને ક્રિકેટરના શોખીનોને તો ખબર હોય કે એ જમાનામાં વ્હાઇટ પોશાક, વ્હાઇટ પેન્ટ, વ્હાઇટ શર્ટ અને આમ બોર્ડર વાળું સ્વેટર, અને એ પાછી આમ જેન્ટલમેન્સ ગેમ ગણાતી, સદગ્રસ્તોની રમત એમ. એટલે આ જાતની શહેરમાં થઈ અને પછી બ્રિટિશ સામ્રાજ્ય જ્યાં જ્યાં ફેલાવો થતો ગયો. ઇંગ્લેન્ડ તો આપણા ગુજરાતથી થોડુંક મોટું ને આંધ્રપ્રદેશથી નાનકડું છે. અને એની પૂર્વ બાજુ છે ને બ્રિટન જાતિ રહેતી એટલે બ્રિટન કહેતા, એંગ્લો સેક્શન જાતિ અને એંગલલેન્ડ કહેતા એટલે ઇંગ્લેન્ડ. પણ બ્રિટન, આનીકોર, વેલ્સ અને ઉપર સ્કોટલેન્ડ, આ ત્રણેય મળીને ગ્રેટ બ્રિટન બન્યું. અને આયર્લેન્ડનો ઉત્તરી ભાગ એમાં ભળ્યો એટલે યુનાઇટેડ કિંગડમ. આ રમત યુનાઇટેડ કિંગડમની છે. પણ 62 દેશો ઉપર એનું સામ્રાજ્ય હતું એક જમાનો. એવું કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર કોઈ દી સૂર્યાસ્ત નથી થતો. અને આ જ્યાં જ્યાં બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યાં રમત ફેલાણી. પછી ભારત હોય, પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય કે આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે જ્યાં હોય. અને લશ્કર જ્યાં જ્યાં ગયો ને ત્યાં આ રમત લઈ ગયો. અને એમાં આ જ રમત એવી છે કે જે એકાબીજાને સ્પર્શ નથી થતો. માનો કે ફૂટબોલ હોય તો અડસડાઈ જાય ખેલાડીઓ, પણ આમાં ખેલાડી એકબીજાના કોઈ સ્પર્શમાં આવતા નથી. એટલે અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં શિક્ષણ લઈ ગયા, શાળાઓ, કોલેજો એ, અને આ ક્રિકેટની રમત એમ ફેલાતા ફેલાતા એનો ફેલાવો અદભુત રીતે થયો. અને અહીં ઇન્ડિયામાં આવી ત્યારે સૌથી પહેલી આ રમત સ્વીકારનારો કોઈ વર્ગ હોય તો પારસીઓનો. પારસીઓ હતા ને એ આ રમત રમતા. ત્યાર પછી બીજા વર્ગના આવવા માંડ્યા અને ધીરે ધીરે થતા થતા પછી સામાન્ય વર્ગ સુધી આ રમત તો પહોંચી ગઈ. એટલું ખરું કે ખર્ચાળ છે. અને રાજાઓના સંપર્કમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યારે અહીંના રાજવીઓ હતા. તો એ જમાનામાં જામનગર મહારાજા રણજીતસિંહ, આજે એની સ્મૃતિમાં રણજી ટ્રોફી રમાય. દુલીપસિંહ એના કાકા, પોરબંદર મહારાજા નટવરસિંહજી, અમારા રાજકોટના મનોહરસિંહ દાદા, આ બધા એ ક્રિકેટરો એ જમાનાના પ્રસિદ્ધ ગણાતા. ગેરી સોબર્સ ને ડોનાલ્ડ બ્રેડમેન ને એવું. અને ક્રિકેટ ક્લબો શરૂ થઈ, પછી ક્રિકેટ રમવા માંડ્યા. પછી ક્રિકેટના સામાન્ય વર્ગમાંથી નહીં ખેલાડીઓ મળ્યા. એવા વિનુ માકડ હોય કે સલીમ દુરાની હોય કે વિજય હજારે હોય કે કરશન ગાવરી હોય, તો એવા ત્યાં સુધી પહોંચી ગઈ મૂળ. એનો વ્યાપ વધતા વધતા અહીં સુધી આવી ગયો. અને અત્યારે આવો ક્રેઝ છે. આ 19 તારીખ રવિવાર ભારત ઓસ્ટ્રેલિયાની ફાઇનલ રમાવાની છે. ક્યાંથી લોકો આવે, ચાર્ટર પ્લેન કરીને દેશ વિદેશમાંથી આવે. જો ભાડા બધાના વધી ગયા, 5,000 ને 50,000 સુધી પહોંચે હોટલોમાં, પ્લેનના એમ. તો એ જમાનામાં ક્રેઝ તો હતો જ આવો. અને આ રીતે આ રમતનો વિકાસ થતા થતા અહીં પહોંચ્યો. મેં તો ખાલી માત્ર જિજ્ઞાસા ખાતર, કારણ કે અમારા જમાનામાં શું હતું કે રેડિયો ઉપર કોમેન્ટ્રી આવતી, અને રેડિયો એ પાછું અંગ્રેજી સમજતા હોય તો માણસો એ સાંભળતા.
અને આઈનેસ ડુંગરપુર આઈનેસ અને આનંદજી ડોસા એ આના રેડી રેકનર હતા. કોમેન્ટેટર કાંઈ કોઈને પૂછે એને એટલે એ એના પાછા રેફરન્સ આપે. પણ અત્યારની ટીમ જે છે એ પહેલા માત્ર જિજ્ઞાસા ખાતર જાણ્યું કે ભાઈ અત્યારે આપણા ક્રિકેટરો કોણ 19 તારીખે ભાગ લેવાના છે. એમાં જાણે રોહિત શર્મા એની કેપ્ટનશીપ છે અને નિષ્ણાત છે, લાયક છે, યોગ્ય છે બધી રીતે. પછી છે વિરાટ કોહલી, ત્યાર પછી રવિન્દ્ર જાડેજા, અમારે સૌરાષ્ટ્રનો ખમીર, મોહમ્મદ શમી છે, પછી હાર્દિક પંડ્યા, શુભમન ગિલ છે, શ્રેયાસ અય્યર છે, હા એ KL રાહુલ છે, શાર્દુલ ઠાકોર, પ્રેમિત બુમરાહ છે, મોહમ્મદ સિરાજ છે, કુલદીપ યાદવ છે, રવિન્દ્ર ચંદન અશ્વિન છે અને ઈશાન કિશન અને સૂર્યકુમાર. આટલા આ ખેલાડીઓ ભારતના ક્રિકેટરો અને પોતપોતાની રીતે બધા નિષ્ણાત છે, હાવજ છે. એનો સમય આવશે એટલે ટણકશે. મોહમ્મદ સિરાજની નોંધ લઈ ભેગા બે, કારણ કે એશિયાની ફાઇનલમાં લંકા સામે ફાઇનલમાં એને 21 રનમાં 6 વિકેટો લીધી. 21 જ રનમાં 6 વિકેટો લઈને એને પાછો આખો બદલી નાખ્યો. એટલે આવા ક્રિકેટરો છે, આવા બોલર છે, આવા નિષ્ણાત ફિલ્ડરો છે અને આવી સક્ષમ આખી ક્રિકેટ ટીમ છે. તો એના માટે અને વિશ્વકપમાં ફાઇનલમાં નથી આવે એવું નહીં. આ ઓસ્ટ્રેલિયા 7 વાર ફાઇનલમાં આવ્યું છે ને 5 વાર જીત્યું, પણ ભારતે 3 વાર ફાઇનલમાં આવ્યું છે ને 2 વાર જીત્યું. કપિલ દેવના વખત, મહેન્દ્ર ધોનીના વખતમાં તો જીત્યા જ છે. એટલે આ મુકાબલો જ્યારે થાય છે, મહા મુકાબલો છે એમ. વર્લ્ડ કપ એટલે જિંદગીનો યાદગાર પ્રસંગ બની રહેશે. અને એમાં આશ્ચર્ય ને આનંદ ને ઉશ્કેરાટ ને અભૂતપૂર્વ લાગણીઓ અનુભવ છે ક્રિકેટના પ્રેમીઓ જગતભરના. ઇતિહાસનું પુનરાવર્તન કરવા બે બચશે, પણ અત્યાર સુધીની આપણી ટીમ ક્યાંય હારી જ નથી. થ્રુઆઉટ જીતી છે અને આમાંય જીતશે એવી હાર્દિક શુભેચ્છા હું પાઠવું છું. અને મારે મન આનું મહત્વ બીજી રીતે છે. સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે તમે ગીતા સમજવા ઈચ્છો છો, જાઓ મેદાનમાં ને ફૂટબોલ રમો. ફૂટબોલ રમવાથી તમે ગીતાને વધુ સમજી શકશો એના અભ્યાસ કરતા, એમ સ્વામીજી કહેતા. પગમાં પાંખો લાગી ગયો હોય ને ભુજાઓમાં બળ હોય ને દિમાગમાં સોડા ઉડતા હોય ને હૈયામાં જીતવાની હામ હોય અને મેદાન માથે ઉતરતા હોય ને ખેલાડીઓ, કે એને વિજય એના માટે અસાધ્ય નથી. અને આ એક પાછું હોમ ગ્રાઉન્ડ છે. બીજે દેશમાં રમતા હોય તો થોડી કઈ માનસિક દબાણ એના ઉપર હોય, તો આ તો 1 લાખનો હોય સપોર્ટ તો જોવાવાળા છે. જગતભરમાં તો કરોડ જોવાવાળા છે. એટલે એ એક માનસિક ઉત્સાહ રહે હોમ ગ્રાઉન્ડનો. અને એમાં ખેલાડીઓ રમે પાછા એ ભાવનાથી કે દેશની માતરે વતન માટે રમે, માતૃભૂમિ મા ભૌમ ખાતર રમે છે. એટલે એની આન બાન અને શાન આજ એમના ઉપર આધારિત છે. અને એ બરાબર કર્તવ્યનિષ્ઠપણે એની ફરજ બજાવશે અને સુખદ પરિણામ વિજયમાં પરિણમશે એવી મને તો ખાતરી છે પૂરેપૂરી. અને આપને હશે. હવે આ વિશ્વાસ હકીકતમાં બદલે એની આપણે રાહ જોવાની છે. આભાર.